એ ભગવાન સ્વરૂપ જ છે. તમારા બાળકને અટેન્શન આપો તમે, તો તમને વૃદ્ધાવસ્થામાં એ તમને અટેન્શન આપશે. એને પ્રેમ જોતો છે. તને ખબર જ નથી પડતી, તને આમ જ થાય થી છોકરાના મગજમાં એમ થઈ જાય પછી મને કઈ ખબર જ નથી પડતી. ઘણી વખત આ બધી વસ્તુઓ બહુ નાની નાની વસ્તુ છે, પણ એ નિર્માણ કરે છે મોટા વટવૃક્ષને. વિદુરજી પ્રસન્ન થયા, મૈત્રી ઋષિ પાસે આવીને કહે છે કે મને શું તત્વ છે, જીવનનું તત્વ કઈ રીતનું છે એનું નિર્માણ મને સંભળાવો. આગળ કહેતા કે આ સૃષ્ટિ નિર્માણ કઈ રીતે થયું, આ નારાયણે આખું સૃષ્ટિ વિભાગ કઈ રીતે બનાવ્યો. મૈત્ર ઋષિ કહે છે કે નર અયન, નારાયણ જે પાણીમાં છે, નારાયણ છે પાણીમાં છે, એમ બાળક પણ ગર્ભની અંદર પાણીમાં હોય છે. નર અયન, અયન એટલે પાણી. મહતમાંથી આકાશ બનાવ્યું, આકાશમાંથી વાયુ બન્યું, વાયુમાંથી જળ બન્યું, અને જળમાંથી જ પૃથ્વી જન્મી છે. પૃથ્વીમાંથી અન્ન થયું, અન્નમાંથી રેતસ થયું, જે શક્તિ છે રેતસ, એમાંથી જીવ સૃષ્ટિનું નિર્માણ થયું. જીવ સૃષ્ટિ અલગ અલગ પ્રકારની, કોઈ 2 પગવાળા, કોઈ 4 પગવાળા, કોઈ 6 પગવાળા, કોઈ વૃક્ષમાં, કોઈ નાના જીવની અંદર, અમુક અમુક જીવ જંતુઓમાં. આ એક જ તત્વમાંથી બધું જગદીશે નિર્માણ કર્યું છે જગતનું. સૃષ્ટિ નિર્માણ બ્રહ્માજીએ 10,000 વર્ષ તપ કર્યું. સૌથી પહેલા સનત કુમારોને બનાવ્યા છે કે જાઓ તમે સૃષ્ટિનું નિર્માણ કરો, કારણ કે સૃષ્ટિની જરૂર છે. હવે આપણે જીવ સૃષ્ટિ બનાવવા જઈ રહ્યા છે. તો માનસ પુત્રો એ 4 સનક, સનંદન, સનત કુમાર કે નહીં, અમે સૃષ્ટિ નિર્માણમાં તમને હેલ્પ નહીં કરીએ, અમને ભગવાનનું નામ લેવું છે, અમારે બધી આ મોહમાયામાં પડવું નથી. એટલે યાદ રાખજો, કોઈ છોકરો બાપને ના પાડે ને તો આ પહેલેથી ચાલતું આવ્યું છે. બ્રહ્માજીને ના પાડેલી છે સનત કુમારો. ઠીક છે તમે મોટા થાવ ત્યારે જોઈ લેજો, પણ સનત કુમારો 5 જ વર્ષના રહ્યા આખી લાઈફ. શું કામ? કે મોટા થાય તો અમે સંસારમાં આવીએ. પછી આગળ જતા બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો કે મને ના શું કામ પાડો છો. તો એ ક્રોધમાં રુદ્ર ઉત્પન્ન થયા. એ ક્રોધમાં રુદ્ર ઉત્પન્ન થયા અને રુદ્રને કીધું કે તમે હવે સંસાર આગળ વધારો. તો એને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની એવું બધું કર્યું કે ઉભા રહ્યો ભાઈ, તમે આ વધારશો તો બીજું કઈ રહેશે નહીં, તમે સમાધિમાં રહ્યો, શાંત રહ્યો અને ભગવાનનું ભજન કરો. એટલે રુદ્રને મોકલી દીધા. માનસી સૃષ્ટિની શરૂઆત કરી છે, મૈથિની સૃષ્ટિની. માનસ પુત્રો થયા. ભગવાન બ્રહ્માજીના માનસ પુત્રો છે મરીચી, અંગિરા, અત્રિ, પુલહ, પુલત્સ, કૃતુઃ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા છે નારદ છે. આ બધા છાયા પુત્ર કેવા છે, બ્રહ્માજીના છાયામાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના અંગમાંથી, ડાબા અંગમાંથી મનુ, જમણામાં મનુ અને ડાબામાંથી શત્રુપા, એમ મનુ શત્રુપાના આ જીવ સૃષ્ટિની શરૂઆત થઈ છે. સ્વયંભૂ મનુ કીધા. અને એ મનુ શત્રુપાના 5 સંતાન થયા. ઉતાનપાત અને પ્રિયવત આ બે દીકરા થયા. અને આહુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 દીકરીઓ થઈ. આહુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. મનુ મહારાજને કીધું બ્રહ્માજીએ કે હવે તમે રાજ કરો, તમે સૃષ્ટિનું સંચાલન આગળ કરો. તો મનુ મહારાજ કહે કે આપણી પૃથ્વી તો પાતાળમાં છે, ઓલો દૈત્ય લઈ ગયો છે. તો એ કોણ છે દૈત્ય? કે હિરણાક્ષ. એ પૃથ્વીને જળની અંદર લઈ ગયો છે. તો એ જળમાંથી લાવી અને એ જળને આધારિત એને બહાર લાવી પડશે. એટલી વાત સાંભળતા જ બ્રહ્માજીને વિચાર આવ્યો કે કોણ છે દૈત્ય. એવું મનમાં હજી વિચાર કરે કે પૃથ્વીને કઈ રીતે બહાર લાવી. એ બહાર લેવા જાય છે, ત્યાં નાકમાંથી એક અંગૂઠા જેવું એક તત્વ બહાર નીકળે છે, જીવ. જોત જોટામાં વિરાટ થઈ જાય છે. અને વિરાટ થતા જ દેવતાઓ સ્વર્ગલોકથી ઉપરથી પુષ્પ વર્ષા કરે છે. બોલો વરાહ ભગવાન કી જય. જીતમ જીતમ મે જીત યજ્ઞ ભાવન ત્રયિં તનું સ્વામ પરિધુન્વન્તે નમઃ. યદ્રોમ ગતો નિલયદ્વરા સ્તેસ્મે નમઃ કારણ સુખતરાયત્યઃ. સાક્ષાત વરા સ્વરૂપે નિર્માણ થયા, સ્વરૂપ પ્રગટ થયું.